સૌથી પહેલા હમણાં જ સુધાબેને કહ્યું ને એટલે મનસુખભાઈ એક પ્રશ્ન કે આપણા ભારે ભરખમ એટલે કઈ રીતે? મેં તો શબ્દ વાપરી લીધો, તમે એને કઈ રીતે તમે લો છો તમે. હું હર્ષાબેન સાથે મેચિંગ થાઉં છું. મારું કહેવાનું શું છે, ભારે ભરખમ લોકો વિચારોથી પણ હોય છે, ઘણા શુક્લકડી બી હોય છે, પણ એના વિચારો બહુ મોટા મોટા હોય. દાખલા તરીકે હું આ એક રહી ગયા હતા ને શુક્લકડી ને મનસુખભાઈએ મને માધ્યમ બનાવ્યું. મગજ નાનું હોઈ શકે પણ વિચારો મોટા હોવા જોઈએ. બરાબર. અને એક ટીચર તરીકે તો હોવા જ જોઈએ, છતાં પણ આફ્ટર રિટાયરમેન્ટ ઘણી વખત હું ચૂકી જાઉં છું. મને માફ કરજો મનસુખભાઈ, બધાય વખાણ કર્યા છે અને હું બી તમને બે શબ્દ તો કહીશ જ કે ઘણી વખત આપણે કહીએ ને ગાડી ટ્રેક ઉપરથી ઉતરી જતી હોય. ભલે મેં બધાને હેન્ડલ બી કર્યા છે અને મારું બેસ્ટ રહ્યું છે ત્યાં સ્કૂલની અંદરનું. હું નહીં કહું, મારી સ્કૂલમાં જઈને મારી સારણી જોશો તો તમે કહેશો યસ, એ બીજી વાત છે. એના પછી પણ સ્વભાવગત નબળાઈઓ ઘણી વખત આવી જતી હોય ને ત્યારે એને માટે તો હું મનસુખભાઈ ખૂબ જ આભાર માનું. હા, એટલે એને માટે તો હું મનસુખભાઈનો ખૂબ જ આભાર માનીશ કે જ્યારે જરાક ટ્રેક ઉપરથી ઉતરી હોઉં, જ્યારે અને સ્વભાવગત માનવ સહજ ખોટું બી લાગી જતું હોય ત્યારે મને મનસુખભાઈનું એ વાક્ય હવે તો મને હંમેશા મનસુખભાઈ યાદ રહે છે કે તમે તો ટીચર હતા, તમારે તો બધાને લઈને ચાલવાનું હોય, ત્યારે તમારે તો બધાને સમજવાનું હોય અને જો તમે જ રીસાઈ જાઓ અથવા તો કાંઈ બી થઈ જાય કે આ તે તો કેમ ચાલે? બરાબર છે. હું કોઈ દિવસ કોશિશ એવી મારી હોય જ નહીં કે જેને કારણે મને હસવું પણ ગમે છે અને બધાની સાથે બોલવું પણ ગમે છે. એના પછી પણ કોઈ વાત થઈ જાય ત્યારે મને મનસુખભાઈ હવે ક્યારે બી કાંઈ થાય છે ને હું તમને યાદ કરું છું. ખરેખર જ એટલું સરસ રીતે એ બધું આમ આપણને સમજાવે છે ને કે શીરાની જેમ ગળા નીચે ઉતરી જાય. એટલે હવે સજેશનમાં તો બધાના સરસ મજાના સજેશન આવ્યા. પહેલાં હું એમ વિચારતી હતી કે આ બધા મ્યુઝિકને જ લગતા સજેશન કરે છે, બીજા સજેશન નથી. પણ મનસુખભાઈએ હજુ તો મારા મનમાં વિચાર આવ્યો હતો અને ત્યાં જ મનસુખભાઈએ ડાયરી ખોલી અને સરસ મજાના બધા સજેશન આપ્યા. એ બધા બહુ જરૂરી છે, ખાસ કરીને જ્યારે આપણે હવે બધા સિનિયર થઈ ગયા છીએ. ક્યારે ટિકિટ કપાઈ જશે ખબર નથી. ઘણા બધાની ટિકિટ કપાઈ પણ ગઈ આપણામાંથી, એનું આપણને દુઃખ પણ થાય, પણ આપણે પણ એમની લાઈનમાં છીએ. એટલે તો ચેરિટી મસ્ટ નેસેસરી. હા, તો મને તો આમ મારા વખાણ નથી કરવા, પણ મને મારા સનની જવાબદારી એને ઉપાડી લીધી છે. આપણું કહેવાનું એમ છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે બધાએ જ નક્કી કરવાનું છે કે આપણે શું ચેરિટી કરી શકીએ. અથવા તો ચેરિટી મીન્સ પૈસા આપવા, દાન આપવું એ ચેરિટી નથી. તમે સારા સત્કાર્ય સેવાનું કામ કરો, તમારી સાથે આવનાર વ્યક્તિને તમે ખુશ રાખો, બને ત્યાં સુધી નિરાશ ના કરો, એ ચેરિટી જ છે. એટલે એ જે વસ્તુ છે એના માટેના જે સજેશન મનસુખભાઈએ કયા ડૉક્ટર્સના સાહેબ છેલ્લા કહું તો સાયબર ક્રાઇમના ને આ તે XYZ, તો એ બધી વસ્તુ બહુ જ સરસ છે. એટલે એ બી થાય છે, આ પણ થાય છે, ઓ પણ થાય છે. એટલે સજેશનનો તો કોઈ સવાલ જ નથી. અને સૌથી વધુ હોલ થિંગ્સ ઇઝ ધેર કે અમારા કરતાં તમે બધા જ એડમિન્સ વિક્રમભાઈ શીખે. વિક્રમભાઈ તો મોબાઈલમાં છે. ઓકે.
ઓકે તો હવે જો હું મારી લિંક ભૂલી ગઈ એ તો બોલી પણ શેના માટે કહેતી હતી ભૂલી હા યસ તમે એટલું સરસ રીતે સંચાલન કરો છો એ તમારી મહાનતા છે ઉદારતા છે કે એક પેલું કહીએ ને અભિગમ સારો અભિગમ એટલે તમે ઓકે બરાબર છે કે તમે સજેશન આવકારો છો પણ હું બધાના મનમાં એક જ વસ્તુ હશે એ હું અહીંયાથી કહું છું કે તમારા દરેક કાર્યની અંદર તમારી દરેક વિચારોની અંદર અને આપણી દરેક પ્રવૃત્તિની અંદર અમને દર વખતે હર્ષાબેનની જેમ સેલ્યુટ કરવાનું તો મન થાય જ છે પછી તે પ્રકાશભાઈ હોય દિગેશભાઈ હોય મનસુખભાઈ હોય વિક્રમભાઈ હોય કે ગમે તે હોય કમલભાઈ હોય એક નામ કેમ રહી જાય એટલે આ વસ્તુ છે હવે મને કીધું તો મને મજા આવી ગમ્યું પણ ખરું અને બોલી બી ખરી કારણ કે શિક્ષકનો સ્વભાવ હોય ને એટલે જરાક હું જયાબેનની જેમ માઇક ચોટી નહીં રહું આપણે મજા કરવા આવીએ છીએ અને ફૂલ એન્જોય કરીએ છીએ ખૂબ મજા કરીએ છીએ અને એ સારી વસ્તુ છે